હેલો ગાઈસ, તો આજના મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવ્યા હતા આપણા મામાની ઘરે, એટલે ત્યાં આપણે કબૂતર રાખેલા છે એક ભાઈબંધે, એટલે એ કબૂતર આપણે જોવા ગયા। બહુ સારા લાગ્યા અમને। તમને કેવા લાગે કોમેન્ટમાં કહી દેજો। અલગ અલગ પ્રકારના કબૂતર છે। જો તમને આ કબૂતરના પ્રકાર ખબર હોય તો મને કોમેન્ટમાં કહી દેજો, અને એને ટ્રીટમેન્ટ પણ તમને ખબર હોય તો મને કહી દેજો। અને ત્યાં તેના બચ્ચા પણ હતા, કેટલા 2 બચ્ચા હતા, અને બીજા પછી ઈંડું પણ હતું। ત્યાં કબૂતર અલગ અલગ જાતના હતા। અમને તો બહુ મજા આવી જોવાની। પછી આપણે એને પાણી ને ચણ ને બધું આપી દીધું, અને પછી આપણે કબૂતર હારે થોડીક વાર રમતું કરવા માંડ્યા। પછી અમે અલગ અલગ પ્રકારના કબૂતર જોઈ, અને એમાંથી એક કબૂતર તો એવું હતું જે અમારી પાછળ પાછળ જ રખડતું હતું। તમને કેવું લાગ્યું આ કબૂતર? કોમેન્ટ કરવું ભૂલતા નહીં। અમને તો બહુ ગમે આ કબૂતર। તમને કેવા લાગે એ મને કોમેન્ટમાં કહી દેજો। કબૂતર બહુ સારું હતું, અમારી વાહે વાહે જ રખડતું હતું। પછી આપણે કબૂતરને એને પૂરી નાખ્યા બધા એના ઘરમાં। કબૂતરને પકડીને આપણે એના ઘરમાં પૂર્યા, અને પછી આપણે ચા પીવા નીકળી ગયા। ચાનો કોટો પૂરો કરી અને પછી આપણે જવાનું હતું બહાર રખડવા। એટલે બહાર રખડવા અમે નાગેશ્વર પહોંચી ગયા। તમને હું આખો નાગેશ્વર બતાવું। તમને કેવું લાગે મને કહી દેજો, અને હર હર મહાદેવ કોમેન્ટમાં કેવું ભૂલતા નહીં। અત્યારે હોળીનો તહેવાર ચાલે છે, એટલે બધાઓને વેકેશન પડેલું હોય છે, એટલે બધા નાગેશ્વર રખડવા આવ્યા હોય, એટલે પબ્લિક બહુ વધારે આપણે જોવા મળી છે। અને હવે આપણે અત્યારે ઘરે જવા માટે મોડું થાય છે, એટલે હવે આપણે ઘરે જાશું। હવે આપણે ઘરે જવા માટે નીકળી જાશું, એટલે હું તમને સરખી રીતે બતાવી નહીં શકી। આપણે બીજી વખત આવશું ત્યારે હું તમને સરખી રીતે બધું બતાવીશ। હવે આપણે આપણા મળીએ બીજા વ્લોગમાં।